શું તમે કબજિયાતથી પરેશાન છો? સવારે જ્યારે તમે મોશન માટે જાઓ છો એટલી વધુ વાર લાગે છે, પેટ સરખી રીતે સાફ નથી થતું. અને આયુર્વેદ એ કહે છે જ્યારે આપણે પેટ સરખી રીતે સાફ નથી થતું 90% રોગ આપણા પેટની કારણ થાય છે. यदि તમે પણ કબજિયાતથી કંટાળી ગયા છો તો આ વિડીયો અંત સુધી જોઈ લેજો. આજ હું તમને 3 એવા કામ બતાડીશ જે રાત્રે સૂતા પહેલા તમે કરી લેજો. સવારે સડસડાટ તમારું માત્ર 2 મિનિટમાં પેટ સાફ થઈ જશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંક્ચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. નંબર 1 કામ તમને એ કરવું છે, જે સિઝનમાં જે ફળ ફ્રૂટ મળે છે સૂર્યાસ્ત પહેલા તમને 200 થી 250 ગ્રામ એ ફળ ફ્રૂટને જરૂર ખાઈ લેજો. આનાથી આપણા પેટમાં ફાઈબર જાય છે, આંતરડામાં જે મળ ચોટેલો છે એ નીચે તરફ ખસકે છે અને આપણે સવારે પેટ સરખી રીતે સાફ થાય છે. બીજું કામ તમને એ કરવું છે, રાત્રે સૂતા પહેલા 1 કપ હલકું ગરમ દૂધ લઈ લેજો અને એની અંદર તમે 8 થી 10 ટીપા દિવેલ એટલે કેસ્ટર ઓઇલના નાખી સરસથી મળાવી અને એ કેસ્ટર ઓઇલ વાળું જેને આપણે દિવેલ કહે છે એ તમે દૂધ પી લેજો. ત્રીજું કામ તમને એ કરવું છે, 8 થી 10 ટીપા દિવેલના લઈ લેજો એટલે કેસ્ટર ઓઇલ. દિવેલના 8 થી 10 ટીપા લઈ લે એને રાત્રે સૂતા પહેલા પેચોટી એટલે નાભી ઉપર અને પેટમાં પણ થોડું વધુ તેલ લગાવી નાભીના આસપાસ પેટ ઉપર 5 મિનિટ હલકી હલકી માલિશ કરી આખી રાત એને રહેવા દેજો. સવારે જ્યારે નાવા જશો ત્યારે સરસથી સફાઈ કરી લેજો. દરરોજ યદી આ 3 ઉપાય કરી લેશો વર્ષો જૂની કબજિયાત મટી જશે. સવારે 2 મિનિટમાં તમારું સડસડાટ પેટ સાફ થશે. વધુથી વધુ લોકોને શેર કરો. સસ્રે મસ્રે ખુશ રહો. નમસ્કાર.